જે ભગવતી માતા દૂરદર્શનના વચનામૃતમાં 236ના બોલમાં જેને જેની રુચિ હોય છે તે તેની વારંવાર ભાવના ભાવે છે અને ભાવનાને અનુસાર ભવન થાય છે, જેથી ભાવના તેવું ભવન નો અર્થ જેની રુચિ જેને આત્મા તરફની હોય તો એની જ ભાવના આવે છે ને. જેવી રુચિ એવી ભાવના. એને પર તરફની રુચિ હોય તો એની ભાવના આવે છે. આત્માની રુચિ હોય તો આત્માની ભાવના આવે છે. આત્મા કેમ પ્રગટ કરવું, આત્માનું સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, જ્ઞાન કેમ પ્રગટ થાય, એવી ભાવના એવા કરે છે. અને એ ભાવના આવે એટલે એ રૂપે ભવન પરિણતિ થયા વગર રહેતી નથી. જેવી ભાવના હોય એવું ભવન થાય છે. જેવી રુચિ એવી એની ભાવના, એવો એનો પુરુષાર્થ અને એવી એની પરિણતિ થયા વગર રહેતી નથી. જેવી રુચિ એવું જ એનો પુરુષાર્થ. રુચિ પ્રમાણે જ બધું કાર્ય થાય છે. રુચિ પરની હોય, વિભાવ તરફની, તો વિભાવના કાર્યો થાય, વિભાવની ભાવના થાય, વિભાવની પરિણતિ થાય. જેવી રુચિ એવું કાર્ય થાય. એમ કે અમારી રુચિ ઘણી છે પણ કાર્ય થતું નથી, તો તારી રુચિ છે પણ તારે એવો રુચિ હોય તો રુચિમાં કાં ખામી છે ને કાં પુરુષાર્થ કરતો નથી એટલે થતું નથી. રુચિ પ્રમાણે ભાવનાને ભવન થયા વગર રહેતું નથી. રુચિ અને પુરુષાર્થ બંને છે. રુચિ હોય તો પુરુષાર્થ થયા વગર રહેતો નથી. સાચી ઊંડી રુચિ હોય તો પુરુષાર્થ થાય જ. રુચિ મંદ હોય તો પુરુષાર્થ એ જાતનો હોય છે. રુચિ યથાર્થ હોય તો એની ભાવના એ જ રહે. મને આત્મા કેમ પ્રગટ થાય, આત્માની ખટક રહે, આત્માની લગ્ની દિવસને રાત લાગ્યા કરે, અને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, આત્માનું શું સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વભાવે છે, કેવી રીતે છે, એના દ્રવ્યગુણ પર્યાય શું છે, એના વિચારો આવ્યા કરે, તે રૂપે પુરુષાર્થ કરે, એ જાતની પરિણતિ પ્રગટ કરવાનો પ્રયાસ કરે.